હું રોજ હવે તમને તમે કહો ને કે દરવાજા ખુલ્લા હે, સમાજ દુખી હોય તો આવજો. હું રોજ મિત્રો જે પટેલિયાઓને કોઈ એના ખેતરમાં કોઈ થાંભલા નાખી જતું હોય, એની યારે કોઈ અન્યાય થયો હોય, એની પાસે પૈસા ન હોય, એના છોકરા વ્યાજમાં વટાવમાં આવી ગયા હોય, જે લોકો દવા પીને મરી જવા સુધીના દાડા આવ્યા હોય, આમાં કોમેન્ટ કરીને નંબર નાખજો. આપણે ફોનમાં વાતચીત કરીને લાઈવ બતાવશું અને તમારી વાત હું ખોડલધામ સુધી પહોંચાડીશ, તમારી વાત હું અનારબેન સુધી પહોંચાડીશ, તમારી વાત હું નરેશભાઈ પટેલ સુધી પહોંચાડીશ. હા નરેશભાઈ હું કેમ નિવૃત્તિ જાહેર કરવી જોઈએ? અરે હજી તો તમારે બહુ બધી વાર જોવાની છે. તમારે હજી નિવૃત્તિ નથી લેવાની. ના રે ના, અમે ક્યાં ચાલુ કર્યું, ખાલી અભિયાન ચાલુ કર્યું ને નવું આઈડી બનાવ્યું તમે બંધ કરી દીધા. ભલા માણસ સમાજના છોકરા આગળ જાય, સમાજના છોકરા બે પૈસા કમાય ફેસબુકમાં માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, તોય તમને નથી ગમતું યાર મારા વડીલ. અમને હું વાંધો નરેશભાઈ કે બસ હવે હું થાકી ગયો. હું કામ? ના તમે પ્રતિષ્ઠિત માણસ છો, તમારે થાકવાનું નથી, તમારે કામ કરવાનું છે, તમારે થાકી જવાનું. એલા 5-5 વર્ષથી બાયડી છોકરાને સૌરાષ્ટ્રમાં મૂકીને તારે જેલું કાપે એ માણા નથી. નાની છોકરીઓ ઉપર પોલીસ વાળા બંદૂકો તાકી દીધી તો હજી ઈવડાઈ નથી થાય. હું રોજ હવે તમને તમે કહો ને કે દરવાજા ખુલ્લા હે, સમાજ દુખી હોય તો આવજો. હું રોજ મિત્રો જે પટેલિયાઓને કોઈ એના ખેતરમાં કોઈ થાંભલા નાખી જતું હોય, એની યારે કોઈ અન્યાય થયો હોય, એની પાસે પૈસા ન હોય, એના છોકરા વ્યાજમાં વટાવમાં આવી ગયા હોય, જે લોકો દવા પીને મરી જવા સુધીના દાડા આવ્યા હોય, આમાં કોમેન્ટ કરીને નંબર નાખજો. આપણે ફોનમાં વાતચીત કરીને લાઈવ બતાવશું અને તમારી વાત હું ખોડલધામ સુધી પહોંચાડીશ, તમારી વાત હું અનારબેન સુધી પહોંચાડીશ, તમારી વાત હું નરેશભાઈ પટેલ સુધી પહોંચાડીશ. કચોડી સત્તા વહી ગઈ, પોલીસ વાળા હવે માહિરા તંત્રની ઘોર બેદરકારીથી એટલા લોકોને બધા 14 જણા મરી ગયા. તોય ત્યાંના તે વખતના સીએમએ એવું નિવેદન મીડિયમ નથી દીધું કે ભાઈ આ અમારી ભૂલ છે, પટેલોને મા દીકરીઓને જે માર્યા એ અમારી બહુ નિંદનીય ભૂલ. આવું એને મીડિયમ કીધું નથી. એને હવે પટેલોના પ્રશ્નનું પેટ કાઢવું. હા નરેશભાઈ હું કેમ નિવૃત્તિ જાહેર કરવી જોઈએ? અરે હજી તો તમારે બહુ બધી વાર જોવાની છે. તમારે હજી નિવૃત્તિ નથી લેવાની. ના રે ના, અમે ક્યાં ચાલુ કર્યું, ખાલી અભિયાન ચાલુ કર્યું ને નવું આઈડી બનાવ્યું તમે બંધ કરી દીધા. ભલા માણસ સમાજના છોકરા આગળ જાય, સમાજના છોકરા બે પૈસા કમાય ફેસબુકમાં માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, તોય તમને નથી ગમતું યાર મારા વડીલ. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ એ સસ્પેન્સ જાહેર કર્યો છે, સસ્પેન્સ ઊભો કર્યો છે કે તેઓ નિવૃત્તિ લેશે, આરામ કરશે, આવી બધી વાતો. એના કારણે પાટીદારોમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા થઈ રહી છે. કોઈ કહે છે કે નરેશ પટેલ જો નિવૃત્ત થાય તો તેના બદલે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલની જગ્યા મળી શકે છે, અથવા કોઈ બીજા વ્યક્તિનું નામ આવી રહ્યું છે. એવામાં આ જ મુદ્દે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પાટીદાર આગેવાન બન્ની ગજેરાએ પોતાનું એક સોશિયલ મીડિયા લાઈવ કરેલું, જેની અંદર તેમણે નરેશ પટેલને લઈને પોતાના મંતવ્યો, ખોડલધામને લઈને પોતાના મંતવ્યો આપ્યા હતા. પણ એમનું સોશિયલ મીડિયા પેજ ગાયબ થઈ ગયું અથવા તો ઉડાવી દેવામાં આવ્યું. હવે આને લઈને પણ બન્ની ગજેરા જે છે તે નારાજ છે. તે આના માટે સીધી રીતે નરેશ પટેલ એમનું જે જૂથ છે તેને જે છે તે જવાબદાર ગણાવી રહ્યા છે. અને નરેશ પટેલ સહિતના જે પાટીદાર આગેવાનો છે તેમના માટે પણ તેઓ પોતાનો સંદેશો આપી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ બન્ની ગજેરાએ આ સમગ્ર ઘટના મુદ્દે શું કહ્યું છે. નમસ્કાર ગુજરાત. કાલે રાતના સુમારે સમાજના અમુક ટ્રસ્ટીઓના કહેવાથી મારા 2 આઈડી પાછા ઉડાડી દેવામાં આવ્યા હતા, કારણ કે 8:30 વાગ્યાનું મારું લાઈવ હતું. આપણે કોઈ વિરોધ કરવો જ નથી ભાઈ. નરેશભાઈ ભગવાનના જ માળા છે, ખોડલધામ ભગવાનનું જ માળા છે. આપણે કોઈ વિરોધ જ નથી. સત્તા પક્ષની અંદર જેમ મિત્રો વિરોધ પક્ષ હોય એ રીતના સમાજની અંદર વિરોધ પક્ષ હોય કે ન હોય તમે મને કહો. તમે બધાય સમાજનો ઠેકો લઈને બેઠા હો. તમારે બધાએ એવો તમે જાહેર કર્યું છે કે અમે સમાજને આ કરી દેશું, તો તમારે એવું જાહેર જ ન કરાય. અમે તો તમને ખાલી પૂછીએ છીએ, અમે નથી કહેતા. આ ભાઈ ઉદાહરણ તરીકે નાનજીભાઈને વાંધો છે, તમે એમ કહી છે કે નાનજીભાઈને આ વાંધો હે, કરવું કે ન કરવું તમારે જોવાનું, મારે નથી જોવાનું, મારે નથી કરી દેવાનું.
તમે મારા આઈડી ભલામાણા બંધ કરાવી દો, આઈડી બંધ કરાવતા ને કેસ કરવા હતા ને મારી ઉપર, હવે તમે મારી ઉપર કેસ કરી દો, એટલે પછી હું જામીન લઈને છૂટીને બહાર આવું ને પછી ચાલુ કરું. આમાં મજા નહીં આવે. વરી તમે હું 2 વિડીયો મૂકું, વરી તમે મારી ઉપર કેસ કરાવીને વરી પાછો હું અંદર જાઉં, વરી ઠંડુ પડી જાય ને વરી પાછો બહાર આવું તો પબ્લિકને એમ લાગે કે આ બની સેટિંગ કરી દીધું. આ બધું બંધ કરો યાર. ના ના નરેશભાઈ, હું કેમ નિવૃત્તિ જાહેર કરવી જોઈએ? અરે રે, હજી તો તમારે બહુ બધી વાર જોવાની છે. તમારે હજી નિવૃત્તિ નથી લેવાની. ના રે ના, અમે ક્યાં ચાલુ કર્યું, ખાલી અભિયાન ચાલુ કર્યું ને નવું આઈડી બનાવ્યું તરત તમે બંધ કરી દીધા. ભલા માણસો યાર. સમાજના છોકરા આગળ જાય, સમાજના છોકરા 2 પૈસા કમાય ફેસબુકમાં માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, તોય તમને નથી ગમતું યાર મારા વડીલ. તમને તોય વાંધો આવે છે યાર. અમે તો તમને એમ લાગે છે કે અમે તમારી આબરૂ કાઢશું. અરે આબરૂ કાઢ્યું હોય કેદુની કાઢી નાખી આમ હોય. અમે તમને એવું કોઈ નુકસાન કર્યું? રાજકીય છે, વિચારો લક્ષી દુશ્મની હોય, આવી દુશ્મની ન હોય. અમે તો કોઈ દી એવું ન કરાયું ખોડલધામનું પેજ બંધ કરાવી દે. તમારા સરકારમાં કોન્ટેક્ટ છે તો અમારા હું સરકારમાં કોન્ટેક્ટ નહીં હોય? તમે અમને શું સમજો? કાંઈ વાંધો નહીં, મજા આવી તમને. જો અમે પાછું લાવ્યો, સુબે તક મેં પાછું લાવ્યો. હવે તમે શું કરશો? 2-3 કેસ કરાવશો, કાંઈ કરી જ નાખો, એટલે કામ પતી જાય ને મારી ગુચ્છી તો કઈ દાખલ કરાવી દો, એટલે મેં અંદર શાંતિથી પડ્યો રહું. બહાર હું તમને બધા નડું કારણ કે મેં કડવું બોલું. સમજો તમે? સમાજની સંસ્થા કેવી હોય મિત્રો, સમાજની સંસ્થા. અમુક માણસો મીડિયાની અંદર આવીને મિત્રો એવા બણગા ફૂટે છે કે અમે ઠેક છેવાડાના પાટીદારો સુધી પહોંચવા માંગીએ છીએ અને છેવાડાના પાટીદારોને મદદ કરશું. ક્યાં છેવાડો આવ્યો? ડિજિટલ યુગ છે, બધાય પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે. વિડીયો કોલ કરીને પોગી જાઓ, વાત કરી લ્યો. તમારે શું વાંધો છે? પાટીદારોને ક્યાં દુઃખ છે, કયો પાટીદાર સમાજ ગરીબ છે, ત્યાંથી જોઈ લ્યો. તમને એટલે પટેલોની સંસ્થામાં આવીને તમને બધાને આત્મજ્ઞાન થાય છે કે હાલો હવે પટેલો દુઃખી છે. 2015માં પટેલના સીએમ હતા, બરાબર? તો ત્યારે તમારે પટેલ લક્ષી 2-4 યોજના બનાવીને બહાર પાડી દેવી જોઈએ, પટેલ સુખી થઈ જાત. આ ક્યાં તમારે માછડો કરવાની જરૂર હતી? ત્યારે મિત્રો સત્તાનો નશો હતો. ત્યારે પાટીદારોની મા બેન દીકરીઓને માર ખવડાવ્યા, કેસ કરાવ્યા સમાજના છોકરા ઉપર. ત્યારે પટેલ સમાજ ગરીબ નહોતો. 2015 ત્યારે પટેલ સમાજ ગરીબ નહોતો. હવે 2025-26માં હવે પટેલ સમાજ ગરીબ થયો. સત્તા વહી ગઈ ને એટલે પછી આવ્યા સમાજ પાસે, સમાજની સંસ્થામાં સ્થાન લીધું. મીડિયાની અંદર એવા બણકા ફૂકે કે હવે પટેલ સમાજ ગરીબ છે. આવું આત્મજ્ઞાન તમને થાય. તમારી પાસે સરકાર હતી, તમારી પાસે આઈબી હતું, તમે સર્વે કરી શકતા હતા કેટલા પટેલિયા દુઃખી છે સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર કેટલા લેવા પટેલો છે જે ખેતી કરે છે ને ખેડૂતોને ભાવ નથી મળતા. પહેલા તો કપાના 2500, 2600, 2700 રૂપિયા મળતા. તો અત્યારના યુગ પ્રમાણે 3500 થી 3700 રૂપિયા હોય તો કયો સમાજની સંસ્થા વાળો બોલ્યો કે મારા સમાજનો ખેડૂત દુઃખી છે, હાલો ભાઈ એની મદદ કરો? કરી ના કરી. તમે શું કર્યું? ફિલ્મો બનાવી. અહીંયા દુઃખ છે અમને. કઈ હુકામે વ્યક્તિગત અમને હું વાંધો? નરેશભાઈ કે બસ હવે હું થાકી ગયો. હુકામ? ના, તમે પ્રતિષ્ઠિત માણસ છો. તમારે થાકવાનું નથી, તમારે કામ કરવાનું છે. તમારે થાકી જવાનું. એટલે આમ 5-5 વર્ષથી બાયડી છોકરાને સૌરાષ્ટ્રમાં મૂકીને એ તારે જેલું કાપે છે એ માણા નથી થાક્યા. નાની છોકરી ઉપર પોલીસ વાળા હવે બંદૂકો ટાંકી દીધી તોય હજી ઈવડાઈ નથી થાક્યા. અને તમે બધા થાકી ગયા. સમાજની રૂઢીના એટલા કામ કર્યા હતા, તમે બધા થાકી ગયા. આ અમે ના પાડી સમાજને શું જરૂર છે? એ તમે સર્વે કરાવો. તમારી ટીમ શું કામ કરે? પોસ્ટર છાપવાના? ના, અમુક સમાજમાં ઉદાહરણ જોવો તમે કેટલા સમાજના લોકો સમાજની સંસ્થાની ટીમ આઈબી જેમ આપણું કામ કરે ને એ રીતના કામ કરતી હોય, જોતી હોય સમાજનો કયો પરિવાર દુઃખી છે કે શું દુઃખ છે, ભાઈઓમાં ઝઘડા છે, સમાધાન પાંચ બનાવવાની ક્યાં જરૂર છે? ભલા માણા એટલી તમે દક્ષિણ ઝોન ને ઉત્તર ઝોન ને ગુજરાત ઝોન ને વેસ્ટ ઝોન ને આ ફલાણો કાર્યકર્તા ને ઓલો ફલાણો કન્વીનર ને, તો તમને યાર તમારા વિસ્તારમાં કયો પટેલ પરિવાર દુઃખી તમને ખબર ના હોય યાર? હા, ઈ ખબર હોય બન્યો કઈ વિડીયો બનાવવાનો હોય ને બન્યો ક્યાં જઈને વિરોધ કરવાનો હોય ને ઈ તમારી પાસે માહિતી હોય, એટલે બન્યાને કેમ આઈડી બંધ કરવાની, કયો કેસ દાખલ કરો, આ તમારી પાસે માહિતી હોય. સમાજ દુઃખી થાય એ તમારી પાસે માહિતી ન હોય. હું રોજ હવે તમને તમે કહો ને કે દરવાજા ખુલ્લા હે, સમાજ દુઃખી હોય તો આવજો. હું રોજ મિત્રો જે પટેલિયાઓને કોઈ એના ખેતરમાં કોઈ થાંભલા નાખી જતું હોય, એની યારે કોઈ અન્યાય થયો હોય, એની પાસે પૈસા ન હોય, એના છોકરા વ્યાજમાં વટાવમાં આવી ગયા હોય, જે લોકોને દવા પીને મરી જવા સુધીના દાડા આવ્યો હોય, આમાં કોમેન્ટ કરીને નંબર નાખજો. આપણે ફોનમાં વાતચીત કરીને લાઈવ બતાવશું અને તમારી વાત હું ખોડલધામ સુધી પહોંચાડીશ, તમારી વાત હું અનારબેન સુધી પહોંચાડીશ, તમારી વાત હું નરેશભાઈ પટેલ સુધી પહોંચાડીશ.
અનાર બેનાર વાત કરવી હોય તો 15 દી વયા જાય. ક્યાં ગોતવાના? અમારે સમાજની સંસ્થાના આગેવાન છે, સમાજ દુઃખી છે, સમાજને એની પાસે જવું છે, કેમ ગોતવાના? તમારો સંપર્ક કેમ કરવાનો? આ મારું કામ સંપર્ક કરાવવાનો હોય. હું એમ નથી કહેતો કે તમારું કામ હું કરી દઈશ. હું કોણ? હું થોડોક ધારાસભ્ય, એમએલએ, ચેરમેન કે કોઈ કારોબારી ચેરમેન હોઉં કે હું તમારા કામ કરી દઉં? હું તમારો મિત્રો અવાજ ન્યા સુધી પોગાડી શકતો, અને હું અવાજ પોગાડવાનું કામ કરું. મારા આઈડી બંધ કરી દઈએ. બોલો, વાહ! આવી બધી યાર ભલામણ રાજનીતિ કરવાની. ખેડૂતોને ભાવ નથી મળતા, ન્યા નહીં બોલે. ખાતરના ભાવ વધી ગયા, ન્યા નહીં બોલે. કઈ એના ખેડૂતોના ઘરમાં એના બાપ દાદાની જમીન છે, એમાં ઓલા થાંભલા નાખી જાય, ન્યા નહીં બોલે. કેન્સર હોસ્પિટલ બનાવી, હમણાં ભાઈએ નિવેદન દીધું કે સર્વ સમાજ માટે, આરોગ્ય અને શિક્ષણ સર્વ સમાજ માટે, આપણે એમાં બાંધછોડ કરવામાં આવશે જ નહીં. તો ક્યાં વાત જ પતી ગઈ. તમે ચૂંટણી ટાણે એમ કહો છો પટેલ 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 પટેલ. અરે સીએમ પટેલ નો બે અને પટેલિયા ફાઇલ લઈને સીએમ પાસે જાય તો સીએમ શું કહે? જો ભાઈ, મારે તો એ કે બધા સમાજનું જોવાનું હોય, ખાલી હું પટેલ સમાજનું કામ ન કરી ગયું તો ભાઈ હું કામ ચૂંટણી પટેલ પટેલ કરો છો? ગમે એ સમાજનો સીએમ આવે, કરો કામ. હવે એ બધા મિત્રો સત્તા હતી, સત્તામાંથી ઉતરી ગયા, એટલે હવે ખોડલધામમાં આવ્યા, ખોડલધામમાં સ્થાન ગ્રહણ કરશે અને પછી જાય પાછા સીએમ પાસે કામ કરાવવા માટે. તો સીએમ શું કે? એમ જ કહે કે ભાઈ મારે બધા સમાજનું જોવાનું, હું કામ તમારે એક સમાજનું કામ કરું? જે કામ મિત્રો આવડાવે સત્તા ઉપર હતા ત્યારે નહોતું કર્યું, એ કામ હવે આ બધા કરશે. 100 વીઘા પહેલા જમીન બાપ દાદાની હતી, વેચી નાખી. હવે એને 200 વીઘા જમીન વાવવા રાખી કે હવે વાવીને ભેગું કરીને ખાવું. આ ગણિત તમારે સમજવાની જરૂર છે. આ તમને કેવા ઘુમરે ચડાવે. તમે આ જુઓ, પેટ્રોલ ડીઝલ નથી મળતા, માતાજીના 3 રથ પ્રસ્થાન કર્યા, કઈ વાંધો નહીં, બહુ સારી વાત છે. સમાજ ભેગો કરવો જોઈએ, એકતા ને શક્તિ તમે પૂરી પાડી, 100%ની વાત સાચી છે. સમાજને એક રાત્રે મહિનો રથ કાઢવા જોઈએ, પણ ઈ જ રથ તમે સાયકલ ઉપર રથ બનાવીને બહાર કાઢ્યો ને આખા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ફેર હોય તો ઐતિહાસિક ઘટના ન બનતું? સમાજનું નામ નો રોશન થાત, સમાજનું નામ નો આગળ જાત, કાગવડમાં નરેશ પટેલનું નામ આગળ ના જાત. એવું નહીં કરે મિત્રો. આ અમને વાંધો છે. નરેશભાઈ, તમને વંદનીય જ માની છીએ, ખોડલધામને બહુ ઉચ્ચ સ્તરીય માની છીએ, પણ તમે જે મુદ્દા ભૂલી જાઓ છો, તમે જે મુદ્દા બોલી નથી કરતા, બસ અમે તમને યાદ દેવડાવી છે. બાકી યાર અમારા સમાજના આગેવાનો અમે થોડાક તમને બદનામ કરી ભલામણા. ટ્રસ્ટીઓને બદનામ કરવા અમને સારું લાગે? એ ટ્રસ્ટીઓ એમાં દાન દેતા હોય, એ બચારો બીજી વાર દાન ન દે, અમને સારું લાગે? સમાજના યુવાનોના તમે આઈડી બંધ કરાવી દો. એક પણ સમાજના યુવાન ઉપર ખોટો કેસ થયો હોય, તમે કેને મદદ કરી મને કયો? સમાજના યુવાનો એના ખીચાના પૈસા, એના બાપના પૈસા ને એના બાપ જ એને છોડાવવા આવ્યા છે, બાકી કોઈ છોડાવવા નથી. આ અમને પેટમાં દર્દનાક છે, બીજું કાંઈ નથી. જેને આવે એને તમે સમાજનો પ્રમુખ બનાવી દો, જેને આવે એને તમે સમાજની જવાબદારી સોંપી દો. જો તો ખરા મીડિયાની અંદર નિવેદનો દે છે, કામ છે તેમ છે, એમાંથી 1% એને જમીની લેવલે જિંદગી જીવી હોય તો મને કહો તમે. હવે એને શું ખબર પડે એની પાસે શું લાયકાત છે? એ શું સમાજનું સારું કરી શકે? સમાજ ઉપર એને કહો 2 મિનિટ ભાષણ દે તો સમાજના સારા યુવાનો આગળ જાય છે, એને તમે ગણકારો છો. સમાજની સારી યુવતીઓ હારામાં હારી એમ સમાજ માટે કામ કરવા માટે ડાયાગ્રામ લઈ આવે છે, એને તમે બધાય દર્શાવતા નથી, બધાને સાઈડલાઈન કરી દો છો. તમે તો સાઈડલાઈન થાવ છો, એને કરી દો. આ અમને પેટમાં વાંધો છે. પબ્લિક ગમે એ કહે, અમે જોયું પબ્લિક સામે, તમે બધાએ અમારી આબરૂ કઢાવી, અમે જોયું પબ્લિક સામે. અમે તો અમારા રસ્તામાં જ જોયું કે આમ નહીં આમ જ થાય. ઓલી 18 વર્ષની જામનગર ઓલી જલ પટેલ બિચારીની બેનના લગ્ન હતા, ન્યા તમે એલસીબી વાળા મોકલા. વાહ વાહ, આટલો બધો ડર! આયે તો તમે સમાજે કાંઈ કોઈ નથી બોલતા. એના લગ્નમાં નહીં જવાનું. હું ત્યાં લગ્નમાં હતો, હું નીકળ્યો તો મારી પાછળ પોલીસ વાળા કે તમે વિરોધ કરો. મેં ના બાપા યાર, માનનીય સાહેબ, તમે મારી પાછળ હેરાન થાવમાં, મેં કાંઈ વિરોધ નહીં કર્યો, મેં તો મારી ઘીરે જાઉં છું. ખાલી ખોટા પોલીસ વાળાને હેરાન કરવાના, અમને હેરાન કરવાના. યાર આવી રીતના હાવ કાર્યક્રમો કરવાના, આ દુખે છે પેટમાં. કાંઈ વાંધો નહીં, તમે તારે આઈડી બંધ કરાવ્યા, મેં પાછો લઈ આવ્યો. મારી પાસે આવા જોઈ ને એટલે આઈડી પડ્યા. સમજી ગયા? મેં આની પહેલા કીધું તું અને હજી એ કહું છું, તમારું જેટલું હાલે છે ને ઉપર, એટલું જ બનિયાનું હાલે. હા, એમાં મારે કઈ ખુલ્લીને છાતી ખુલ્લીને ન બતાવવાનું, તમારે મન ન બતાવવાનું. પણ હા, એ એક માણાના હિસાબે આપણે જાતું કર્યું હતું. હજી એક વાર કહું છું, તમે તમારું કામ કરો, અમને કોઈ વાંધો નથી, અમને કોઈ નથી વિરોધ નથી. પર્સનલ વિરોધ કોઈ દી ન હોય, બસ વિચારો અને મુદ્દાઓનો વિરોધ હોય. તમે ભૂતકાળમાં શું બોલ્યા ને શું નથી કર્યું એના ઉપર ધ્યાન દો તો વધારે સમાજ સુખી થશે. અને સમાજને પડી હોય કે આ બધું એમને થાય, આ તમે સમજો એ બધું એમને થાય. એટલા કેસ થાય, કોર્ટમાં જવું, વકીલ રાખવો, વોરંટ રદ કરાવવું, પૈસા ભરવા, દંડ ભરવા, જામીન ભરવા, આ બધું એમને થાય.
તમે એમ કહો અમે સમાજના યુવાનો માટે આ કરી છીએ. ગગજીભાઈ એમ કે પટેલ પરિવાર પાસે ભણવાના પૈસા નથી. તો આ તો સરકારનું કામ છે, સરકારને જ કંકુલો બનાવવા જોઈએ, સરકારને આ બધું વિદ્યા ને બધું પ્રોવાઈડ કરવું જોઈએ. તમે બધા કરો છો એટલે એનો મતલબ તો એમ ને કે સરકાર ફેલ, બરાબર ને? તો સરકાર ફેલ, તમે બધા તમારા મોઢે જ કહો છો અને તમે જ સંકુલો બનાવો છો. તો તમે ન્યાય રહેજો, એનો મતલબ એવો થયો કે તમારું ઉપર હાલતું નથી કાંઈ, કે તમે સમાજને કહી દો. સમાજને ખાલી ઓનલી ફોર ચોકલેટ જ દેવાની. આગેવાન હોય તોય ભલે અને રાજકારણી હોય તોય ભલે. આ ચોખ્ખી કપડા વગરની વાત છે મિત્રો, બીજું કાંઈ નથી. કચોડી સત્તા વહી ગઈ, પોલીસ વાળા હવે માયરા. તંત્રની ઘોર બેદરકારીથી એટલા લોકોને બધા 14 જણા મરી ગયા. તોય ત્યાંના તે વખતના સીએમએ એવું નિવેદન મીડિયમ નથી દીધું કે ભાઈ આ અમારી ભૂલ છે, પટેલોને મા દીકરીઓને જે માર્યા એ અમારી બહુ નિંદનીય ભૂલ. આવું એને મીડિયામાં કીધું નથી. એને હવે પટેલોના પ્રશ્નનું પેટમાં દુખવા માંડ્યું. પટેલના છોકરા બોલે એટલે ઉપાડી જ લેવાના, બીજી કોઈ વાત જ નહીં. ઉપડાવી લે, કોણ છે? હાલો બન્યો, હાલો કોણ છે? જામનગર જલ, હાલો જલ્દી ખાલી દો, બીજી વાત નહીં. સાવ આમ ભલામણા સાવ. અમે તમારું શું બગાડ્યું? અમે તો જે હતું એ સાચું તમને કીધું. જો તમને એમાંય વાંધો હોય તો કાંઈ વાંધો નહીં, બીજું હું વાંધો રાખો. આ છેલ્લું ને પેલું ખુલાસો વ્યવસ્થિત મેં તમને કહી દીધું જે હતું એ બીજી વાર કહેવામાં આવશે નહીં. તમ તારે કાંઈ વાંધો નહીં. આઈડી હવે તમે લઈ જાવ છો, અમે કાંઈક નવું વિચારશું અને તમ તારે થોડીક હજી વાર લાગશે પણ આવશે બહુ મજા. જય સરદાર. બંને ગજરાની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.